ત્રણ ટાઈપના ભીંડા છે, ત્રણ કલરના, જો અલગ અલગ ત્રણ કલર છે. એટલે પોલેન્ડ છે અહીંયા ઇન્ડિયામાં સફરજન આવતા હોય છે. ને હમણાં આગળ મેં જોયું ને કે જલપાઈ આ મોબાઈલ છે ને એ મોબાઈલ સ્ક્રીન તોડી નાખી છે. મને જાણકારી મળી છે કે આમાં એક ડ્રેગન ફ્રૂટ આવ્યું છે. દર વર્ષે આપણે કેરી ખાઈએ છીએ, એનાથી અત્યારે છે ને મને એમ છે સાવ 5% કેરી ખાવા મળે ને તોય સારું એમ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે જો આપણે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ખાલી જમવાનું બાકી છે, ઘરનું બધું કામ થઈ ગયું છે અને અત્યારે ગાયોને ચારા પાણીનો ટાઈમ થયો છે, પણ એક ગાય ઊભી છે ને એક ગાય બેઠી છે અને અમારી દિત્યાબેન પણ જો અહીંયા સરસ મજાના રેડી થાય અને રમે છે. કા દિત્યા? હાય મમ્મા, મને ગોંડિયાને રમાડવો છે. ચાલ રમાડીએ. ચાલ મમ્મા, ચપ્પલ પહેરીને આવજે હો. ઓકે ઓકે. તો અમારે ગોરીઓ અહીંયા તો સૂતો છે દિત્યા, તો એને ઉઠાડીશ કે શું કરીશ? ચાલ રમાડે ને. ચાલ દિત્યાને રમાડવું હોય પણ એને બીક પણ લાગે, કઈ ન કરે દિત્યા. બોલા મારું તો ખાલી દેખાતું નથી. તો ઉઠાડ ને એને. નહીં. લાગી પૂછ. અને અમારા દિત્યાબેન ને સવારમાં હાથમાં લિપસ્ટિક આવી ગઈ હતી ને, તો અહીંયા જો લિપસ્ટિક પણ કરી લીધી છે. લિપસ્ટિક ને ચાંદલો ને એવું બધું દિત્યાને કરવું બહુ ગમે. કા દિત્યા? હા. રમાડ. તો અહીંયા અમારા મંગુબેન જે આરામમાં છે ને ગૌરીબેન ઊભા થઈ ગયા છે, એટલે ફટાફટ આપણે એને જારો પાણી કરી દઈએ અને પછી આપણે જમવા બેસી જઈએ. અને અહીંયા જો નરેશ પણ છે ને સવારમાં બેસી ગયા. સવાર તો ન કહેવાય, બપોર કહેવાય. અને અત્યારે દેશ દુનિયાના ખબર વાંચે છે. શું આવ્યું છે નવી છાપામાં? પરેશ રાવલે હેરાફેરીથી મૂકવાનું છે એનો વિવાદ, એવો વાંચું છું. બીજું કઈ નથી એવું છાપા આખામાં? બીજું ફોટા હતા, ફોટા જ જોતા હોય ખાલી નરેશ તો. મમ્મી, હા, હું ગોંડિયાને રમાડે એક હેલ્પ તમારી સાથે હું કરું. તો હવે ધીમે ધીમે દિત્યાને ડર નથી લાગતો, એટલે હવે ઈ ધીમે ધીમે એને રમાડવા માંડી. કા દિત્યા? તું ખંજવાડે ને એટલે ઈ વધારે નીંદર કરે. દિત્યા, મમ્મી, મંગુ મારી સામે દોડા કાઢે. મંગુ કઈ ડોરા નથી કરતી, જોવે છે તારી સામે કે અમારે બચ્ચાને રમાડતી લાગે દિત્યા. મમ્મી આગળ રમાડતી હતી પછી મારા સામે દોડા કાઢતી હતી. જો માણસો છે ને નોર્મલી કીડિયારું પૂરતા હોય, અમારે પૂરવા માટે નથી પહોંચાતો, એટલે કીડીઓ આવીને લઈ જાય છે કે અમારો હક છે, અમે લઈ જઈશું. બરોબર. આ રસોડામાં જો થોડીક રોટલી હતી કે લોટ હતો, રોટલીના બટકા હતા. રોટલીના બટકા જો હતા તો કીડીઓ આવીને બધું ખાઈ ગઈ. આખો બટકો તો જોઈને કેવી રીતના કરી નાખ્યો, આખા દાણા કરી નાખ્યા. ઘંટીમાં કેમ આપણે લોટ પીસીએ, લોટ કરી નાખ્યો એને. બરોબર. તો હવે ઈ ખાઈ લેશે ને આપણે પણ સાઈડમાં બેસીને ખાઈ લઈએ, કીડીઓને ઈ ખાવા દઈએ. ચાલો, તો અત્યારે છે ને બપોર પછીના 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઉઠી અને આવી ગયા સીધા રસોડામાં, કેમ કે દિત્યાબેનને છે ને અત્યારે ભૂખ લાગી ગઈ હતી, એટલે કે મમ્મી મને નાસ્તો આપી દે. અને અત્યારે આવી અને સીધી મેં જો અહીંયા એક બાજુ અડદની દાળ બાફવા મૂકી છે, કેમ કે આજે છે ને અડદની દાળ બનાવવી છે. અને બીજી બાજુ અહીંયા તેલ મૂક્યું છે, કેમ કે દિત્યા છે ને ક્યારની મારી પાછળ પડી ગઈ છે. શું તારે આજે ખાવું છે? પૂરી ખાવી છે. એ આજે છે ને આ પાણીપુરીની કાચી પૂરી દેખી ગઈ ને, એટલે કે મમ્મી મને અત્યારે પાણીપુરીની પૂરી તળી દે, મારે છાશ અને પૂરી ખાવી છે. જ્યાં સુધી એને હું પૂરી નહીં તળી દઉં ત્યાં સુધી છે ને એ મારો પીછો જ નહીં મૂકે. એટલે એક બાજુ મેં તેલ મૂકી દીધું છે, એટલે થોડીક એના પૂરતી એને પૂરી તળી દઉં. ઘણા ટાઈમથી એને નથી ખાધી ને એમને પડી હતી ને આજે દેખી કે એટલે વાંધો નહીં, થોડીક તળી દઉં એટલે એને મનનું સમાધાન થઈ જાય. એટલે આપણે દાળ પણ બફાઈ જાય, પછી પૂરી તળાઈ જાય ને એટલે ખીચડી પલાળી દીધી છે, તો ખીચડી પણ આવી મૂકી દઉં એટલે બફાઈ જાય જે બાફવાની વસ્તુ છે. પછી આપણે બહારનું જે રોંઢાનું કામ હજી બધું બાકી છે એ પછી આપણે કરીએ. અને આજે જો વાડીએ ગયા હતા ને પપ્પા, તો વાડીએથી જો મસ્ત મસ્ત ભીંડા લાવ્યા છે. ત્રણ ટાઈપના ભીંડા છે, ત્રણ કલરના, જો અલગ અલગ ત્રણ કલર છે. એક આખો છે ને ગ્રીન કલર છે, પછી એક એનાથી આછો ગ્રીન છે સાવ, અને પછી આ જો પિંક કલરના ભીંડા છે. તો આ બધા આપણા વાડીના જ ભીંડા છે. તો ત્યાં છે ને મારે ભીંડાનો સંભારો બનાવવો છે. અને અહીંયા જો મસ્ત મસ્ત રીંગણા પણ આવી ગયા છે વાડીએથી. ચાલો, તો જો અમારી દિત્યાબેન છે ને અહીંયા પાણીપુરીની બદલે છાશ પૂરી ખાય છે. કા મજા આવે તને આવી રીતે ખાવાની? અને દિત્યા તો છાશ પૂરી ખાય જ છે, પણ સાથે સાથે નરેશ પણ અહીંયા કંઈક આવી ગયા છે ને, એ પણ પૂરીમાં શું નાખીને ખાવું? ચેવડા પૂરી ખાવ. તો પાણીપુરીની પૂરીમાં ચેવડો નાખે અને પછી ખાય છે ચેવડા પૂરી. એટલે અલગ અલગ ટાઈપની ઘણી બધી વેરાયટી જોવા મળે છે. દિત્યા જો આવી દોડીને શું કરવા આવી? પૂરી ખાય છે તારી દિત્યા છે ને કે મારી પાણીપુરી છે એ કોઈને ખાવા નથી દેવી, મારે એકલીને જ ખાવી. જો ડીશ લઈને વહી ગઈ. ચેવડા પૂરી સારી લાગ્યો. ચેવડા પૂરી ખાઈ લીધી ને હવે આપણે છે ને સફરજન ખાવાનું છે. સફરજન ખાધું ત્યાં મને હશે ને સ્ટીકર જ દેખાણું. આમાં સ્ટીકરમાં લખેલ છે
ડેલ મોન્ટે ક્વોલિટી પોલેન્ડ એટલે પોલેન્ડ છે અહીંયા ઇન્ડિયામાં સફરજન આવતા હોય છે અહીંયા ક્યાં આપણે સફરજન નથી થતા તમારા ગામમાં તો થાય છે નથી થતા હા અમારા ગામમાં થાય છે પણ એ થોડા ઓલા થાય છે ના ના હે ખવાય તો ખરા પણ ભાવે નહીં આ દિત્યાએ આ બધું પૂરું કર્યું હો ભાઈ હે જો તો માખ્યું અર્જુન માખ્યું તો દિત્યાએ જ કર્યું છે અહીંયા ને હમણાં આગળ મેં જોયું ને જલપાઈ આ મોબાઈલ છે ને આ મોબાઈલ જે હાથમાં છે ને એ મોબાઈલ સ્ક્રીન તોડી નાખી છે હમણાં એની ખબર નથી હવે મેં આ દેખાડી ને તો ઓહો એનો જીવ બળી ગયો લા હાથી જીવ બળી જ જાય ને કેટલો મોંઘો ફોન છે તો માંડ લીધો છે હા માંડ લીધો છે કેમ કે આના પૈસા અહીંયા દીધા ને એટલે હવે માંડ લીધો ને એમ થાય આની પેલા મારો મોબાઈલ વાપરતી હતી ને એમાં તો કેટલી વાર પસાડ્યો સ્ક્રીન તોડી નાખ્યું ને ગમે એમાં આમ ઘા કરતી ત્યાં કઈ ન થતું એનું હા આમાં અહીંયા દીધા એટલે થાય બધું એમાં જોઈ ને મફતની મજા હોય મફતમાં મજા હોય મેં પછી કીધું કઈ વાંધો નહીં ભાઈ લેની પડે ઓલા કેચ રમ્યા ઘા કરી દીધો હું ભાઈ મને ખુદને જ ખબર નથી કે ક્યારે એમાં તિરાડ પડી ગઈ અને અત્યારે છે ને અહીંયા ભીંડાનો સંભારો બનાવવાનો છે આપણે લાલ ને લીલા એ બે પ્રકારના ભીંડાનો સંભારો છે આમ જો લાલ લીલા વાછા છે એક આ ગ્રીન છે ને એક આ પિંક કલર 3 કલરના ભીંડા છે ત્યારે મિક્સ કલરફુલ ભીંડાનો સંભારો બનાવવો છે આ પિંક પર્પલ જેવા હા એટલે એ ટાઈપના જ છે પિંક એ કહેવાય ને રાતાઈ કહેવાય ને બધું કહેવાય એમ હા તો એ ભીંડાનો સંભારો બનાવવાનો છે આની પહેલા આપણે બનાવ્યો ને ત્યારે માણસો પૂછતા હતા ભીંડાનો સંભારો કેવી રીતના બનાવાય તો ભીંડાના સંભારામાં બીજું કઈ ન હોય શાક જેવું જ હોય છે જરાક આમ સૂકું હોય છે જરાક મને તો એવું લાગે હા તો અત્યારે જો તું આપણે ઓલા સંભારા બનાવી એમ જ બનાવવાનો હોય પણ આને થોડીક વધારે ચડવા દેવું પડે કેમ કે આ ચીકણો હોય ને એટલે બરોબર તો ભીંડાનો સંભારો તમે ભીંડાના સંભારાની રેસીપી જોઈ લેજો પછી ભીંડાનો સંભારો બનાવજો એટલે શાક જેવું જ લાગે ભાઈ મજા થોડીક મજા આવે બીજું કઈ ન હોય કેળું ખાધું આખી ડીશ પાણીપુરી ની થઈ ગઈ ને હજી હું ખાવું એપલ પેટ છે કે પટારો ખટારો બે દી મજા કર લે જીતે તું ખાલી બે દી મજા કર લે પછી જોતા રાખીએ મમ્મી મને તારી બહુ યાદ આવે ચાલો તો બીજું બધું અત્યારે જલપા રસોઈનું કામ કરે છે છોકરા રમે છે અને મમ્મી અહીંયા એનું કામ કરે છે ગાયનું છાણ વાહિંદાનું અને અહીંયા છે ને મને જાણકારી મળી છે કે આમાં એક ડ્રેગન ફ્રૂટ આવ્યું છે તો ફરીથી આપણે જોવા આવ્યા છે કે કેવું આવ્યું છે સારું આવ્યું છે કે પછી ખરીદા છે દેખાતું આ લાગે એવડું મોટું ફૂલ એલા આ વખતે થોડુંક મોટું થાય એવું મને લાગે છે બાકી આમાં થાય મસ્ત ડ્રેગન ફ્રૂટ થાય છે મીઠા થાય છે પણ થોડાક નાના થાય છે એક ત્યાં છે ને એક અંદર પણ જો ઝીણું એવું ફૂલ છે હવે એ દેખાતું નથી અંદર છે થોડુંક ને આમાં જો આમાં ડ્રેગન ફ્રૂટ નીચે અડતા જતા ને તો એમાં પણ પાછા છોડ ઉગી ગયા છે ડ્રેગન ફ્રૂટના છોડ છે ને આમાં આપણે વધુ થઈ જાય ને બીજા વાઈ દે ને ખેતરમાં વાઈ દે હું થોડાક અને અહીંયા છે ને થોડુંક કૂતરાનું ઓલું છે ત્રાસ કેમ કે કૂતરા અહીંયા આવી જાય વાંધો નહીં આવી જાય ને પછી આ ગાયના સારા ઉપર હોઈ જાય પછી ગાય ખાતી નથી સારો બગાડ નાખે એ બધું જો આ કારેલી છે તો એના માટે માંડવો બનાવેલ છે તો વરસાદ ને પવન ને બહુ હતા ને એટલો થઈ ગયો છે ધક્કો મારવો પડશે આ બાંધેલ છે પણ અહીંયા એટલો જ અહીંયા ટેકો મૂકવો પડશે હેઠે માંડવો અલગ પ્રકારનું છે ભાઈ તો જો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો દાળનો વઘાર કરી નાખ્યો છે અડદની દાળ બની ગઈ છે સંભારા ખીચડી બધું રેડી થઈ ગયું છે આપણે પ્લેટફોર્મ પણ જો સાફ કરી નાખ્યું છે જેની હિસાબે આવી ગયા શું કયો શાક રોટલી ખાવી છે તો ચાલો હવે મારી નણંદને કીધું છે કે મારે શાક રોટલી ખાવી છે તો એને આપણે શાક રોટલી આપી દઈએ ચાલો તો છે ને મસ્ત મજાનું જમી લીધું છે અને આવી ગયા છીએ રૂમમાં અને અત્યારે છે ને નરેશ જો અહીંયા બહારેથી ડોકું કાઢી અને કેરીઓની વાત કરવા આવ્યા મને અત્યારે શું કહેતા હતા તમે કેરીનું બધા વાત કરતા હતા નરેશને છે ને અત્યારે ચિંતા થાય છે કેરીની કે હવે કે આ ઉનાળો છે ચોમાસું છે કે શિયાળો છે કઈ ખબર નથી પડતી અને કેરીની સિઝન છે અને કેરી ખાવા મળતી નથી જોકે મળે છે પણ એ બધી આમ બગડી ગયેલ જેવી ને એવી થઈ જાય છે જેવો સ્વાદ કેરીનો દર વર્ષે આવે ને એવી કેરી અત્યારે છે જ નહીં ક્યાંય ગમે એટલા પૈસા આપીએ ને તો એવી કેરી મળતી નથી જો આપણા કોઈ વ્યુઅર્સ હોય ને એટલે બગીચો હોય ને વરસાદ વગરની કેરી હોય ને તો જરાક નીચે કોમેન્ટ કરીને કે જો કા નરેશ અમારે લેવી છે વેચાતી બગીચો ઘરમાં બગીચો હોય છે તો વરસાદ વગરની છે વરસાદ તો બધે પડી ગયો ઘરમાં આંબા વાયા હોય તો થાય એટલે અમુક ને હોય આદિત્ય જો ધરાર એની તરફ કેમેરો લઈ જાય શું છે બોલ કોઈ જો આમ ગોડાઉન કરીને અંદર બગીચા વાયા હોય ને તો જ કોરી રહી હોય ને કેરી બાકી આ વર્ષે વરસાદ છાંટા તો ચાલુ જ છે એટલે લગભગ બધી કેરી ઉપર વરસાદ થઈ જ ગયો છે અમે પણ લીધા છે 4 બોક્સ નાખ્યા છે પકવવા પણ એમાં આજે નરેશ જોવા ગયા તો શું થયું તું થોડીક બગડી ગઈ હતી એમ બગડી ગઈ ને
એટલે પાકે છે એના કરતા બગડે છે વધારે એવું થાય છે. જો કે પ્રોબ્લેમ તો બધી કેરીમાં રહેવાનો જ છે, સડે છે ને બગડે છે અને ઈયળો થઈ જાય છે. અને દર વર્ષે આપણે કેરી ખાઈએ છીએ એનાથી અત્યારે છે ને મને એમ છે સાવ 5% કેરી ખાવા મળે ને તોય સારું એમ. કા બરોબર છે. કઈ વાંધો નહીં, એવું તો ચાલ્યા કરે, જિંદગી છે હજી તો આપણે ઘણું. કેરીના બદલે આ વખતે શ્રીખંડ ખાવું પડશે. દીના ક્યાં દુકાળ છે, આવતા વર્ષે પાછી કેરીની સિઝન આવશે ત્યારે આપણે કેરી ખાઈ લેવું. તો ચાલો એવું બધી હવે વાતચીત આપણે મૂકી દઈએ ને વિડીયોને એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.